નમસ્કાર મિત્રો, જે મિત્રો ટેટ ટાટ પરીક્ષા આપી શિક્ષક બનવા જઈ રહ્યા છે તેમને શિક્ષણ મનોવિજ્ઞાન ખાસ 30 માર્ક્સનું પૂછવાનું છે અભ્યાસક્રમમાં. તો આપણે એમાં બોધાત્મક શિક્ષણ વિશે જોઈએ, જેને અંગ્રેજીમાં કોગ્નિટિવ લર્નિંગ પણ કહે છે. આપણે આગળ એક વિડીયોમાં શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાનની વાત કરી હતી. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા હતા પાવલો. ક્રિયાત્મક અભિસંધાન માટે જાણીતા છે સ્કિનર. પાવલોએ બિલાડી પર પ્રયોગ કર્યો હતો. શાસ્ત્રીય અભિસંધાન કહ્યું જેમાં સાહજિક ઉદ્દીપક પ્રત્યે સાહજિક પ્રતિક્રિયા થતી હતી. જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર અને કબૂતર પર પ્રયોગ કર્યા. પરંતુ આ જે શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન છે, થોર્નડાઇકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત છે, એ પ્રગટ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે કે જેનું બાહ્ય નિરીક્ષણ કરી શકાય એવા વર્તનનો અભ્યાસ કરે છે, નિરીક્ષણક્ષમ વર્તનનો. પરંતુ આપણે જાણીએ છીએ કે શિક્ષણની પ્રક્રિયા અથવા તો વર્તન પરિવર્તન, શિક્ષણ પ્રક્રિયા, શિક્ષણ એટલે કે વર્તન પરિવર્તન, શીખવું, તો એ માત્ર બાહ્ય નિરીક્ષણક્ષમ જ નથી, એમાં આંતરિક પણ પ્રક્રિયાઓ થતી હોય. તો એવી જે માનસિક પ્રક્રિયાઓ થાય છે એને આપણે અહીંયા બોધાત્મક શિક્ષણ કહીશું. બોધાત્મક શિક્ષણ એટલે શું? તો બોધાત્મક એટલે બુદ્ધિ સાથે જોડાયેલું, મગજની માનસિક ક્રિયાઓ સાથે જોડાયેલું. તો આધુનિક મનોવિજ્ઞાન છે એ અપ્રગટ વર્તનનો પણ અભ્યાસ કરે છે. કોઈએ બહાર વર્તન કર્યું તો એના માટે પહેલાં અંદર આંતરિક માનસિક પ્રક્રિયાઓ પણ થયેલી હોય. તો શીખવાની ક્રિયામાં જેને નરી આંખે જોઈ ન શકાય એવી માનસિક ક્રિયાઓ, જેવી કે વિચારણા હોય, ધારણા હોય, પ્રત્યક્ષીકરણ હોય, સ્મરણ, વિસ્મરણ, ધ્યાન, આ બધી માનસિક પ્રક્રિયાઓને આપણે બોધાત્મક શિક્ષણ કહીશું. બોધાત્મક શિક્ષણ માટે બોધાત્મક વિકાસના સિદ્ધાંત જીન પિયાજે આપેલા, આ ખાસ યાદ રાખવાનું છે. બોધાત્મક વિકાસ સિદ્ધાંત જીન પિયાજે આપ્યા છે. એમને 4 તબક્કાઓ દર્શાવેલા, એ આપણે આગળ જોઈશું. હવે બોધાત્મક શિક્ષણ એના મુખ્ય 3 સ્વરૂપો છે, એ આપણે વાત કરીએ. બોધાત્મક શિક્ષણના 3 સ્વરૂપો. તો એક છે સુષુપ્ત શિક્ષણ અને બોધાત્મક નકશાઓ, 2 છે આંતરસૂઝ દ્વારા શિક્ષણ, અને 3 નિરીક્ષણ મૂલક શિક્ષણ. ખાસ હવે એને સમજી લઈએ કે સુષુપ્ત શિક્ષણ અને બોધાત્મક નકશાઓ શું છે. એના શબ્દમાં જે એનો અર્થ રહેલો છે તમે સમજશો. તો સુષુપ્ત શિક્ષણ એટલે કે એવી માનસિક પ્રક્રિયા કે જે બહાર દેખાય નહીં, જેના માટે, જે પ્રક્રિયા કરવા માટે પ્રબલનની જરૂર ન પડે. આપણે ક્રિયાત્મક અભિસંધાન, સ્કિનરના ક્રિયાત્મક અભિસંધાનમાં જોયું કે ઉંદર અને કબૂતર પ્રયોગ, એમાં પ્રબલન આપવામાં આવે છે કે બહારની એ જ્યારે ઉંદર પેલી કડ ખેંચે ત્યારે એને ખોરાક મળે છે, કબૂતર દિવાલ પર ચાંચ મારે ત્યારે એને ખોરાક મળે છે, એ પ્રબલન હતું. પણ અહીંયા સુષુપ્ત શિક્ષણમાં પ્રબલન મળતું નથી. તોય પણ બોધાત્મક નકશાઓ, અંદર પ્રક્રિયા થાય છે, એવા નકશાઓ તૈયાર થાય છે અને શિક્ષણ થાય છે. તો એના પ્રણેતા છે ટોલમેન. ટોલમેનના મતે સુષુપ્ત શિક્ષણ એટલે શીખવાની એવી ક્રિયા કે જેના માટે પ્રબલનની જરૂર રહેતી નથી. તેથી તેને અપ્રગટ અથવા અવ્યક્ત શિક્ષણ પણ કહે છે. હવે આ આંતરસૂઝ દ્વારા શિક્ષણ, જે બોધાત્મક શિક્ષણનો બીજો એક મહત્વનો ભાગ થાય, તો આંતરસૂઝ દ્વારા શિક્ષણ એના જનક, એના પ્રણેતા કહીએ તો આપણે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર અને કોપકા હતા. કોહલર આંતરસૂઝ દ્વારા શિક્ષણ માટે ખૂબ જાણીતો પ્રયોગ કર્યો. 1913થી 1918 દરમિયાન કેનારી ટાપુ પર સુલતાન નામના વાંદરા પર, ચિમ્પાન્જી વાંદરા પર પ્રયોગ કર્યા. એના 2 પ્રયોગો ખૂબ જાણીતા છે. એક લાકડી સમસ્યાનો પ્રયોગ અને પેટી સમસ્યાનો. આ લાકડી સમસ્યાનો પ્રયોગ શું હતો કે ચિમ્પાન્જી વાંદરાને, જેનું નામ સુલતાન હતું, એને એક પાંજરામાં પૂરવામાં આવ્યો અને પાંજરાની બહાર કેળાની લૂમ એ બહાર લટકાવવામાં આવી. હવે વાંદરાને ભૂખ લાગી એટલે કેળા લેવા માટે એને હાથ લાંબો કર્યો, પણ પહોંચાયો નહીં. પાંજરું બંધ હતું એટલે જાળીમાંથી હાથ બહાર કાઢીને કેળા ન લઈ શક્યો, એટલે એને
અંદર લાકડી મૂકવામાં આવી હતી, લાકડીથી એને કેળાને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ તોય ના પહોંચાયો. ત્યાં બીજી લાકડીએ પડી હતી એટલે અચાનક એને અંતસ્ફૂર્ણા થઈ અને બે લાકડીઓ ભેગી કરી જોઈ તો બંને પોલી લાકડી હતી એટલે એકબીજા સાથે ભેગી થઈ ગઈ, લાંબી લાકડી થઈ ગઈ. તરત એને અંતસ્ફૂર્ણા કે આંતરસૂજ થઈ અને કેળાની લૂમને ખેંચીને ખાઈ શક્યો. એવી જ પેટી સમસ્યાવાળો પ્રયોગ હતો કે એમાં પણ આ જ સુલતાન વાંદરાને પાંજરાની અંદર લટકાવેલા કેળાને ખાવાના હતા પણ એ ઊંચે હતા, પહોંચાઈ શકતો નહોતો. તો એને અંદર મૂકેલા બોક્સને એક ઉપર એક મૂક્યા અને એ પહોંચી ગયો. તો એ દરમિયાન એને અંતસ્ફૂર્ણા થઈ એટલે કે આંતરસૂજ દ્વારા ત્વરિત એ સૂજ પડી અને એ શિક્ષણ થયું એટલે કે એ પોતાનું સમસ્યાનો ઉકેલ શોધી શક્યો. તો અહીંયા કોહલર અને કોપકા, એમાં કોહલરનો સુલતાન વાંદરા પરનો પ્રયોગ જે આંતરસૂજ દ્વારા શિક્ષણ કહેવાશે. એટલે કોહલરના મતે શિક્ષણ એ આમ અચાનક અંતસ્ફૂર્ણાથી થતું હોય એવું કહેવામાં આવે છે, પરંતુ ડંકર એનો થોડોક અલગ રીતે સમજાવે છે કે ડંકરના મતે પ્રતિક્રિયા અચાનક નથી થતી પરંતુ એ ધીરે ધીરે અમુક પ્રયત્નોના અંતે અભ્યાસથી અને ક્રમશઃ થાય છે. આંતરસૂજ કે અંતસ્ફૂર્ણાથી વાંદરાએ જે કર્યું એને લાકડી લાંબી કરીને તરત એ ખેંચ્યું પણ એના માટે પહેલાં એના મગજમાં અમુક પ્રક્રિયા થઈ હશે ને એના માટે અમુક અનુભવોની જરૂર પડશે. તો એ બીજો ભાગ થયો બોધાત્મક શિક્ષણનો. ત્રીજી વાત કરીએ તો નિરીક્ષણમૂલક શિક્ષણ બોધાત્મક શિક્ષણમાં. હવે એમાં પણ અર્થમાં જ શબ્દમાં જ એનો અર્થ આવી જાય. નિરીક્ષણ એટલે કે જે આપણે જોઈ શકીએ એવું. તો એના માટે વિશેષ મોડેલ વર્તન અને વર્તનના પરિણામો જોઈને એના અનુરૂપ અનુકરણ કરવું, એવું વર્તન કરવું એમ. તો એવા વર્તનને સામાજિક વર્તન કે સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મોડેલ એટલે આપણે અહીંયા ગુજરાતી ભાષામાં આદર્શ શબ્દ બોલીએ છીએ. એટલે કે આપણે શાળાની અંદર કે ઘરમાં કે ક્યાંય પણ બાળકને સામાજિક ધોરણો શીખવાડવા, સામાજિક નિયમો શીખવાડવા, શિક્ષણ આપવા માટે એને આપણે મોડેલ સારા વ્યક્તિનું શિક્ષણ આપીએ છીએ. એના માટે બાંડુરા નામના મનોવૈજ્ઞાનિકે આલ્બર્ટ બાંડુરાએ નિરીક્ષણમૂલક શિક્ષણના પુરસ્કર્તા ગણવામાં આવે. ખાસ યાદ રાખશું, નિરીક્ષણમૂલક શિક્ષણના પુરસ્કર્તા આલ્બર્ટ બાંડુરા છે. બાંડુરા, રોસ અને રોસ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો બોબો ડોલ ઉપર. એમાં બાલ મંદિરના બાળકોના બે જૂથ પાડવામાં આવ્યા. એમાં એક જૂથમાં ને એવું પિક્ચર બતાવવામાં આવ્યું જેમાં પુખ્ત વયનો વ્યક્તિ બોબો ડોલને સારી રીતે વર્તે છે, એની સાથે આક્રમક વર્તન કરતો નથી, એને મારતો નથી, એમ સારી રીતે વર્તે છે. પરંતુ બીજા જૂથમાં ને એવું પિક્ચર બતાવવામાં આવ્યું કે એમાં પુખ્ત વયનો વ્યક્તિ બોબો ડોલને મારે છે, કાપે, એને સાથે આક્રમક વર્તન કરે. તો આ રીતે બે જૂથને અલગ અલગ વર્તન બતાવવામાં આવ્યા, એટલે કે મોડલ વર્તન બતાવવામાં આવ્યા, સામાજિક વર્તન. પછી એ બંને જૂથના બાળકોને, બાલ મંદિરના બાળકોને ભેગા રાખવામાં આવે અને ઘણા બધા રમકડા આપવામાં આવ્યા. એમાં બોબો ડોલ પણ આપવામાં આવી. તો બોબો ડોલ સાથે જે પ્રથમ જૂથ હતો, જેને પેલા પુખ્ત વયના વ્યક્તિને આક્રમક વર્તન કરતા નહોતો જોયો, એમને બોબો ડોલ સાથે મારામારી કે આક્રમક વર્તન ન કર્યું, પણ બીજા જૂથે એવું વર્તન જોયું હતું તો એ પણ એવી રીતે વર્તવા લાગ્યા બોબો ડોલ સાથે. તો આમ બાળક જેવું જોવે એવું કરે, એવું શીખે. તો બાંદુરા અનુસાર નિરીક્ષણમૂલક શિક્ષણના ઘટકો મહત્ત્વના છે: ધ્યાન, સ્મરણ, ઉત્પાદન પ્રક્રિયા અને પ્રેરણા. શા માટે? કારણ કે ધ્યાન હશે તો જ એ વર્તનનું સમજી શકશે અને એને યાદ રાખશે, સ્મરણ કરશે ને એને એ પછી ઉપયોગમાં લેવા માટે પ્રક્રિયા કે એને વાતાવરણ મળશે, પ્રેરણા મળશે, મોટિવેશન મળશે, તો જ એ પ્રમાણે વર્તન કરી શકશે. તો બોધાત્મક શિક્ષણમાં એના મુખ્ય 3 સ્વરૂપો થયા: સુસુપ્ત શિક્ષણ, આંતરસૂજ દ્વારા શિક્ષણ અને નિરીક્ષણમૂલક શિક્ષણ. હવે આપણે જરાક જીન પિયાજે જે બોધાત્મક વિકાસના તબક્કા દર્શાવ્યા, ખાસ યાદ રાખીશું, પૂછાય એવું છે. બાળકનો જે બોધાત્મક વિકાસ થાય છે, અહીંયા ફરીથી યાદ રાખીશું, બોધાત્મક એટલે બુદ્ધિ સાથે જોડાયેલું મગજની માનસિક પ્રક્રિયાઓ, જે વિચારણા, સ્મરણ થાય છે,
એનો વિકાસ કઈ રીતે થાય એના તબક્કા સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે દર્શાવ્યા છે. એમને 4 તબક્કામાં બોધાત્મક વિકાસને દર્શાવ્યો છે. એક છે સાંવેદનિક કારક તબક્કો, બીજો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. હવે ખાસ યાદ રાખવાનું છે, સાંવેદનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ સુધીનો એમને દર્શાવ્યો, એટલે કે પૂર્વ ક્રિયાત્મક 2 થી 7 વર્ષ, મૂર્ત ક્રિયાત્મક 7 થી 12 વર્ષ અને અમૂર્ત ક્રિયાત્મક 12 થી આગળ ચાલશે. હવે એમાં એના અર્થ પણ એના શબ્દોમાં આવી જાય. સાંવેદનિક કારક તબક્કો એટલે 2 વર્ષ સુધી ચાલે, તો એમાં બાળકમાં સંવેદનાઓનો જન્મ થાય. એ બાળક ચેષ્ટાત્મક વર્તન અને સંવેદનો વચ્ચે સંબંધ શોધતા શીખે. બીજો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. એમાં 2 થી 7 વર્ષનું બાળક જે પૂર્વ ક્રિયાત્મક તબક્કામાંથી એનો પસાર થશે, બોધાત્મક વિકાસ થશે, તો એ જુદા જુદા પ્રતીકો, સંજ્ઞાઓના ઉપયોગ વડે વિચાર કરવાની શક્તિનો વિકાસ નોંધપાત્ર બાબત છે. ત્રીજો છે મૂર્ત એટલે કે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો. આ 7 થી 12 વર્ષના બાળકમાં આ વિકાસ થશે. એમાં મૂર્તમાં એટલે કે ભૌતિક, જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ એવી વસ્તુઓ, એના લગતો ખ્યાલ એના મનમાં મગજમાં સ્પષ્ટ થઈ જશે, એ વિકસશે, એ સમજી શકશે કે આ વસ્તુ કેટલી મોટી, નાની, લાંબી, પહોળી, રંગરૂપ, એ બધું. અમૂર્ત રીતે વિચારણા એ ક્યારે કરી શકે? તો એની શરૂઆત 12 વર્ષ પછી થાય એવું અહીંયા અમૂર્ત ક્રિયાત્મક. હા, એની શરૂઆત મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં થઈ ગયું હોય, પણ પૂરેપૂરું અમૂર્ત ક્રિયાત્મક શરૂઆત 12 વર્ષથી અમૂર્ત તર્ક કરવાની શક્તિનો વિકાસ, જેમ કે લોકશાહી છે, સ્વચ્છતા, સ્વાતંત્ર્ય, આ ખ્યાલોનું સમજણ વિકસે. તો અહીંયા જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કા, બોધાત્મક એટલે બુદ્ધિ સાથે જોડાયેલું, મગજની માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલું, વિચારણા, એ બધું. તો એને 4 તબક્કા દર્શાવ્યા છે: સાંવેદનકારિક, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક, અમૂર્ત ક્રિયાત્મક. પહેલો સાંવેદનકારિક 2 વર્ષ, બીજો 2 થી 7 વર્ષ, ત્રીજો 7 થી 12 વર્ષ અને અમૂર્ત ક્રિયાત્મક 12 થી આગળ. બરાબર યાદ રાખીશું, અને આ પ્રશ્નો આવે તો આપણે જરૂરથી સોલ્વ કરી શકીશું. હવે આટલું સમજ્યા પછી આ પ્રશ્નો તમારે કઈ રીતે પૂછાઈ શકે? તો બોધાત્મક વિકાસના તબક્કા કોને દર્શાવ્યા છે? આવો પ્રશ્ન પૂછાય તો તમે કરશો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે. કેટલા તબક્કા દર્શાવ્યા છે? તો પણ તમે જવાબ કરી શકશો. સાંવેદનકારિક 4 તબક્કા દર્શાવ્યા છે. હવે પરીક્ષાઓ અઘરી થતી જાય તો એમાં વિધાન રૂપે પ્રશ્નો પૂછતા હોય, વૈકલ્પિક પ્રશ્નો, કે જે જીન પિયાજે બોધાત્મક વિકાસના તબક્કા દર્શાવ્યા છે, 4 તબક્કા દર્શાવ્યા છે: સાંવેદનકારિક, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મક. તો એવી રીતે ઊંડાણથી એ પૂછી લે કે આ વિધાનમાંથી કયું સાચું, કયું ખોટું. તો એ સમજવું બહુ જરૂરી છે, તો જ આપણે જવાબ સાચો કરી શકીશું. ઘણીવાર નિરીક્ષણમૂલક શિક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન બિહેવિયર લર્નિંગ, એમાં આદર્શ શિક્ષણનો નમૂનો પૂરો પાડવામાં આવે, એ પ્રમાણે અનુકરણ કરીને વર્તન થાય. એના પ્રણેતા પુરસ્કર્તા આલ્બર્ટ બાંડુરા છે. બરાબર યાદ રાખીશું. એને બાલ મંદિરના બાળકો પર પ્રયોગ કર્યો હતો. ડંકરે આંતરસૂઝ દ્વારા શિક્ષણ માટે કોહલર જાણીતા છે. પ્રશ્ન પૂછાય કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ, તો કોહલર અને કોપકા આવશે. એમને કેનારી ટાપુ પર ચિમ્પાન્જી, સુલતાન વાંદરા પર પ્રયોગ કર્યા હતા. ટોલમેન અને હોન્જિક ઉંદરો પર પ્રયોગ કર્યા, જે સુસુપ્ત શિક્ષણ અને બોધાત્મક નકશાઓ એના માટે એ પ્રયોગ કરેલા. તો બોધાત્મક શિક્ષણ એટલે કોગ્નિટિવ લર્નિંગ, એટલે કે માનસિક પ્રક્રિયાઓ, આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે.